મારા પતિને જે રવિવારે થયું ને ત્યારે એકચ્યુઅલી અમે બધા જ ટેન્શનમાં આવી ગયા હતા. એમને બ્રેન એટેક હતો અને એક જમણી સાઈડનું બધું પેરાલિસિસ થઈ ગયું. પણ અમે સહેજ પણ ટાઈમ બગાડ્યા વગર સીધું એમ્બ્યુલન્સ બોલાવી અને HCGમાં દાખલ થયા. ત્યારે જે ડૉક્ટર ભક્તિ ગજ્જર જે અમને મળ્યા અને જે ફોલો થયું છે ને એ શું કહેવાય મિરેકલ છે અમારા માટે. રવિવારે સવારે હું ફેમિલી બપોરે 4 વાગે ફેમિલી સાથે અમે બેસીને ટીવી જોતા હતા અને એકદમ જ મારા હાથમાંથી ફોન પડી ગયો અને મારા હાથમાંથી પકડ જતી રહી અને જમણા મોઢાનું લકવા જેવું અસર લાગી અને લાળ પડવા માંડી. એટલે આ લોકોએ તાત્કાલિક મને 108માં બોલાવી અને અહીંયા ટ્રોમા સેન્ટરમાં લઈ આવ્યા. તાત્કાલિક સિટી સ્કેન ચાલુ થઈ ગયું. રવિવાર હતો તો ભક્તિબેન ગજ્જર હાજર થઈ ગયા. મારી સારવાર ચાલુ કરી દીધી. વિધિન 1 અવર મારી સારવાર પૂરી કરી દીધી અને એના પરિણામે 6 કલાકની અંદર મારી વાચા પાછી આવી ગઈ, મારી સ્ટ્રેન્થ પાછી આવી ગઈ. હું પહેલાં જેવો તરોતાજા થઈ ગયો. પોતાના કામ પોતાની જાતે કરતો થઈ ગયો. બધા ફેમિલી જે ગભરાઈ ગયા હતા એ હવે એકદમ જ સરસ થઈ ગયા. ઉપરથી એમના માથેથી ઘાટ ટળી ગઈ અને જે સ્ટાફે મને અહીંયા હરતો ફરતો કરી દીધો એનો ખૂબ આભાર માનું છું. અને હું લોકોને પ્રાર્થના કરું છું કે આવું થાય તો ગભરાયા વિના તાત્કાલિક સારવાર માટે પહોંચી જાઓ તો તમે બી મારી જેમ સાજા થઈ જશો. હું આ માટે હંમેશા ધન્યવાદ માગવા માગું છું. પહેલાં કે ડૉક્ટર ભક્તિ ગજ્જરનો ખૂબ ખૂબ ધન્યવાદ અને HCGના હોસ્પિટલના તમામ જે મને સાથ સપોર્ટ આપ્યો છે, મારા પતિને સારા કર્યા છે એ બદલ HCG હોસ્પિટલને તમામ સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ.